આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે કૌશિક જોશી. મહીસાગર જિલ્લામાં જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત બાલાસિનોર, વીરપુર અને સંતરામપુર તાલુકામાં બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી, જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, જિલ્લા કલેક્ટર અને અન્ય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર તરફથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને નવીન બસ સ્ટેશનના બાંધકામ માટે ફાળવેલ સહાય થકી નડિયાદ એસટી વિભાગના મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે 2 કરોડ અને 13 લાખ રૂપિયાના ખર્ચે નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ તેમજ મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં વહીવટીતંત્રના અધિકારીઓ, મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથસિંહ બારિયા સહિત ભાજપના આગેવાનો, નેતાઓ, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહીસાગર જિલ્લામાં કડાણા અને ભાદર ડેમ હોવા છતાં જિલ્લાના લુણાવાડા અને વીરપુર તાલુકાના કેટલાક એવા ગામ હતા કે જ્યાં ઉનાળો આવતા જ પાણીની તંગી સર્જાતી હતી, જેના કારણે ખેડૂતોને માત્ર ચોમાસા આધારિત ખેતી કરી શકતા હતા. જોકે પંચમહાલ પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ અને ધારાસભ્ય જિજ્ઞેશ સેવક દ્વારા ખેડૂતોની માંગને લઈ સરકારમાં રજૂઆત કરાતા ગુજરાત સરકાર દ્વારા લુણાવાડા સ્વરૂપસાગર તળાવમાંથી પાણી લઈ અછતવાળા વિસ્તારમાં પાણી ભરવા માટેની મંજૂરી આપતા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર અતુલ પાંડે અને મદદનીશ અધિકારી A.Y. અલી દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરાવતા હાલ લુણાવાડા અને વીરપુર તાલુકા 8 થી 10 વધુ ગામના તળાવમાં લિફ્ટ કરી પાણીથી ભરવામાં આવશે, જેને લઈ લુણાવાડાના અછતગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતોને શિયાળુ સિઝન અને ઉનાળુ પાકમાં રાહત થશે, તેમજ ઉનાળામાં પીવા અને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. બાલાસિનોર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અંદાજિત 3,000 લાભાર્થીઓના બેંક ખાતામાં પ્રથમ હપ્તાની રકમ એક લાભાર્થી દીઠ 30,000 જમા થતાં જ લાભાર્થીઓના ઘરે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કામ કરતા કર્મચારીઓની વ્યાપક ફરિયાદો વચ્ચે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 11 જેટલા અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. રાજ્યના 7 જિલ્લા માટે જીવાદોરી સમાન સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરવા નિર્ણય લેવાયો છે, કારણ કે કડાણા ડેમમાં પાણીનો જથ્થો ઘટી જતા સુજલામ સુફલામ કેનાલ બંધ કરાઈ છે. રાજ્યના અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા અને મહીસાગર જિલ્લાના ખેડૂતોને ઉનાળામાં પીવાના પાણી અને ખેતી માટેના કુવા બોર પર પાણીની અછત સર્જાશે. કડાણા ડેમની જળસપાટી ઘટી જતા સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. મહીસાગર જિલ્લામાં હલકી ગુણવત્તા ધરાવતી ખાદ્યચીજોનું વેચાણ કરતી પેઢીઓના કુલ 4 કેસમાં 1,77,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લામાં ખાદ્યચીજોનો વ્યવસાય કરતા વેપારીઓ પેઢીઓ દ્વારા ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી, હલકી કક્ષા પ્રોડક્ટ્સનું વેચાણ કરતા હોવાનું કિસ્સા સમયાંતરે તપાસ દરમિયાન જોવા મળતા હોય છે. અગાઉ મહીસાગર જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાદ્યચીજોના શંકાસ્પદ નમૂનાઓ રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 4 ખાદ્યચીજો સબસ્ટાન્ડર્ડ રિપોર્ટ જાહેર થયેલ હતા. મહીસાગર જિલ્લામાં હોળીના તહેવારોમાં જિલ્લાના જંગલોમાં આગ લાગતા મોટા પાયે નુકસાન થાય છે. અહીંના લોકો બીમારી કે અન્ય માન્યતા પૂરી થતાં લોકો દ્વારા ડુંગરાદેવની માન્યતા રાખે છે, જે આસ્થાને લઈ લોકો દ્વારા આસપાસના જંગલોમાં આગ લાગવામાં આવે છે. જોકે આસ્થા કે અન્ય ઇરાદે જંગલમાં લગાવવામાં આવતી આગના કારણે જંગલમાં મોટું નુકસાન થાય છે. હમણાં જ આપે મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા કૌશિક જોશી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.